નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમે જે આગળની વાર્તા સાંભળી એનો બીજો એપિસોડ છે, તો પેલો ન સાંભળ્યો હોય તો પેલા સાંભળજો, એટલે બરાબર સમજાય. ચાલો સાંભળીએ. લગ્નના 10 દિવસ થઈ ગયા હતા, તો પણ રાધા હજુ દુઃખી રહેતી હતી. તેના પતિ ગોપાલે ઘણી જાણકારીની કોશિશ કરી, પણ તેને કોઈ જવાબ મળ્યો નહીં. એટલે ગોપાલે રાધાને તેના હાલ પર છોડી દીધી હતી. તે વિચારીને કે સમય જતા જ તે બધું ભૂલીને ખુશીથી જિંદગી જીવવા લાગશે. ગોપાલ શાંત થતા ખેતરથી પાછો ફરી રહ્યો હતો. હજુ દિવસ થોડો બાકી હતો. ત્યાં તેની નજર રોડ પર બેઠેલ કોઈ માણસ પર પડી. તૂટેલ ફાટેલ કપડા હતા, પગ ચંપલ વગરના, એમ કહો તો લધર વધર માણસ હતો. ભૂખનો માર્યો થોડો તડપી રહ્યો હતો. ગોપાલને દયા આવી એટલે તે ગામડામાંથી નીચે ઉતર્યો. તે માણસને કહ્યું, ભૂખ લાગી છે? તે બોલ્યો, હા, ભૂખ લાગી. સેવાભાવી ગોપાલ તે માણસને ઊભો કરી તેના ગાડામાં બેસાડ્યો અને તેને ઘરે લઈ ગયો. ઘર પહોંચતા તે માણસને નીચે ઉતારી તેને મકાનથી ઓસરીએ બેસાડ્યો ને તેની પત્ની રાધાને કહ્યું, 2 થાળી તૈયાર કરજો, અમે જમવા બેસી જઈએ. રસોડામાંથી લાજ કાઢીને રાધા બહાર આવી. તે માણસ ચહેરો બીજી તરફ હતો, એટલે રાધા તેને જોઈ શકી નહીં. જમવાની થાળી તૈયાર કરીને તેની પાસે મૂકી. ઘણા દિવસથી ભૂખ્યો હોય તેમ તે માણસે થોડી વારમાં તો થાળી ખલાસ કરી નાખી. ખાલી થાળી જોઈ ગોપાલે તેની થાળીમાંથી તે માણસની થાળીમાં ભોજન મૂક્યું. તે પણ ઝટપટ સમાપ્ત કરી નાખ્યું. તેને ભૂખના સંતોષનો ઓડકાર આવ્યો, એટલે પાણી પીને ઊભો થયો. ગોપાલે તેને પકડી ફરીમાં રહેલા ખાટલે બેસાડી તે જમવા બેસી ગયો. તે માણસ ખાટલામાં નખરા કરી રહ્યો હતો અને ગોપાલ ઘરનું થોડું કામ કરી રહ્યો હતો. ત્યાં રાત પડી એટલે તે માણસ સૂઈ ગયો. ઓરડામાં રાધા સૂઈ ગઈ અને ગોપાલ ઓસરીમાં સૂઈ ગયો. ગોપાલ ખૂબ થાક્યો હતો, એટલે ઊંઘ જલ્દી આવી ગઈ, પણ રાધાને ઊંઘ આવતી ન હતી. ત્યાં તેને રાધા અવાજ સંભળાયો. વાતાવરણ શાંત હતું, એટલે અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. તેણે ઓરડાનો દરવાજો ખોલ્યો ને જોયું તો પેલો માણસ રાધાના નામનો વિલાપ કરી રહ્યો હતો. આગળ ઓસરીમાં ગોપાલ સૂતો હતો, એટલે ઓળંગીને તે માણસ પાસે ગઈ નહીં. હશે કોઈ જે તેની પત્નીને કોઈને યાદ કરી રહ્યો હશે, તેમ માનીને રાધા તેના ઓરડામાં ન ગઈ. ત્યાં સાકમના અવાજથી ગોપાલ જાગી ગયો. ગોપાલે ઓરડામાં જોયું તો રાધા સૂઈ ગઈ હતી, પણ તેને અવાજ સંભળાયો, રાધા. ગોપાલને આ સાથ સાંભળી નવાઈ લાગી. તે અવાજ પેલો માણસ પાસેથી આવી રહ્યો હતો. જોયું તો તે ઊંઘમાં હતો ને બકવાસ કરી રહ્યો હતો. ગોપાલે તેને ઉઠાડીને પૂછ્યું, પણ તે બસ રાધા પોકારી રહ્યો હતો. ગોપાલ સમજી ગયો તે પાગલ છે, એટલે આવી હરકત કરે. તેણે તેમનો ખાટલો તેની બાજુમાં રાખીને સૂઈ ગયો. રાધાને ઊંઘ આવી રહી ન હતી. તેને રાધાનું નામની યાદ અપાવી રહી હતી. તેણે તે માણસ પાસે કંઈ જોવાની કોશિશ 2 વાર કરી, પણ અંધારાને કારણે તે તેને ઓળખી શકી નહીં. આમ તેમ ફરી સવાર પડી ગયું. સવાર થતા ગોપાલે તે માણસને ગામના વૈદ પાસે લઈ ગયો અને વૈદ પાસે આ પાગલપનની દવા કરી આપવા કહ્યું. તે વૈદ તેના હાથથી નાડી પકડી અને તરત કહી દીધું, આ માણસ પાગલ નથી, આ માણસને ભાંગ અને ગાંજાનો નશો ચડ્યો છે. ગોપાલ, હું તને દવા આપું છું, તે દવા છાશ અથવા દહીં સાથે પીવડાવી દીધી, એટલે આ માણસ ઠીક થઈ જશે. તે માણસને ગોપાલ ઘરે લાવ્યો, પણ તે માણસને ફરજા પાસે બેસાડી ગોપાલ બળદને અને ભેંસને નિરણ નાખવા લાગ્યો અને સફાઈ કરવા લાગ્યો. ત્યાં બપોરનું ટાણું થયું, એટલે હાથ મોં ધોઈ તે માણસ સાથે ઓસરીએ જમવા બેસ્યો. ગોપાલે રાધાને થાળી પીરસતા કહ્યું. રાધા જમવાની થાળી લઈ બહાર આવી ને બંનેની પાસે થાળી મૂકી. ત્યાં તેની નજર તે માણસના ચહેરા પર પડી. પહેલી નજરમાં તો સ્તન બંધ થઈ ગઈ. આ તો મારો રામ છે. તે સામે નજર કરતી રાધાને ગોપાલ કંઈ સમજી શક્યો નહીં, પણ તે 2 વાર રાધા કહ્યું. રાધા ભાનમાં આવી ને રસોડામાં જતી રહી, પણ ત્યાં તો આંસુની નદી વહેવા લાગી. હજુ તો રામની યાદ તેના હૃદયમાં હતી,
ત્યાં તો સામે રામના આવવાથી તે પાગલ જેવી થવા લાગી. ગોપાલને થોડો તો અંદાજ આવી ગયો કે આ માણસ સાથે રાધાનો કોઈ તો સંબંધ હશે, પણ તેણે તે માણસ પર ધ્યાન આપ્યું. તેને જમાડીને પેલી દવા અને એક લોટો છાશ પીવડાવી અને જમી લીધા પછી ઓસરીએ ખાટલો ઢાળીને બપોરનો આરામ કરવા તેને સૂઈ જવાનું કહ્યું. રાધાની નજર વારે વારે રામ પર પડી રહી હતી અને રામની આ હાલત જોઈ તે વધુ દુઃખી થઈ રહી હતી. તે પોતાના મનને કોતતી હતી કે મારા કારણે રામની આવી હાલત થઈ. રાધાનું આમ રામને જોયા કરવું. ગોપાલ હવે કંઈક તો સમજી રહ્યો હતો, પણ જ્યાં સુધી કોઈ કહેશે નહીં ત્યાં સુધી તેને ખબર પડે તેમ ન હતી. હવે ગોપાલ રાહ જોવા લાગ્યો કે રામ ઠીક થઈ જાય ને વાત કરે. કોઈ પણ નશો ઉતારવા છાશ ઘણી કારગર સાબિત થાય છે, તેમ રામ પર પણ કારગર સાબિત થઈ. તે ઉઠ્યો એટલે સાવ ઠીક હતો. તેને પહેલા પૂછ્યું હું ક્યાં છું ને મારી બા ક્યાં છે. ગોપાલે કહ્યું તમે મારે ઘરે છો અને તમે કહેશો તમે ક્યાં ગામથી છો એટલે હું તમને ત્યાં મૂકી જાઉં. રામે કહ્યું કે પેલા ગામનો છું અને એક સાધુને ત્યાં ગયો હતો, પછી ખબર નહીં મારું શું થયું ને હું ક્યાં પહોંચી ગયો. ગોપાલે બધી વાત કરી અને કહ્યું તમે ચિંતા કરો નહીં, આજે અહીં રહો, કાલે હું તમને તમારી ઘરે મૂકી જઈશ. અત્યારે તમે આરામ કરો, હું ગામમાં થોડું કામ છે ત્યાં જઈ આવું કહી તે બહાર ગયો. ગોપાલ બહાર ગયો તરત રાધા રામ પાસે આવી. રાધા ઘૂંઘટમાં હતી અને રામ સાથે વાત કરી નહીં, પણ રામને પાણી આપ્યું, પછી કપડાં આપ્યા ને નાહવાનું કહ્યું. રામ કપડાં અને પાણી લઈ નાહીને બહાર આવ્યો. રાધા જાણે તેની સેવા કરી રહી હતી. તેના ચહેરા પર હવે દુઃખ અને ચિંતાના વાદળો વિખરાઈ ગયા હતા. ગોપાલ બધું છુપી રીતે જોઈ રહ્યો હતો. તે સમજી ગયો કે મારી પત્ની રાધા પહેલા કોઈની હતી. પછી ગોપાલ ઘરે આવ્યો. જોયું તો રામ તો પહેલા કરતા સરસ તેના કપડામાં લાગી રહ્યો હતો અને ક્યાં રાધા પર નજર કરી તો તેની પત્ની રાધા લાગી રહી ન હતી. પહેલા ઉદાસ અને દુઃખી રહેતી રાધા આજે બહુ ખુશ દેખાઈ રહી હતી. સાંજ પડી એટલે વાળું કરતી વખતે ગોપાલ રાધાને કહ્યું રાધા કાલે સવારે તૈયાર થઈ જશે, આપણે મહેમાનને તેના ગામ મૂકવા જવું છે. આ સાંભળીને રાધાનો ચહેરો ફીકો પડવા લાગ્યો, પણ રામના ઘર સુધી રામનો સાથ રહેશે તે ખુશીમાં તે અત્યારનું દુઃખ ભૂલી રામ ભરપેટ ભોજન કરાવતી રહી. રાત પડી બધા સૂઈ ગયા, પણ રાધાને ઊંઘ આવી ન હતી. રામને પોતાનો ચહેરો બતાવવા માંગતી ન હતી અને રામ તારી રાધા હું છું, પણ કોઈની પત્ની છું એમ યાદ કરી તે રામ સામે જવાની હિંમત ન ચાલી. ગોપાલ બધું જોઈ રહ્યો હતો. ગોપાલને પણ ઊંઘ આવી રહી ન હતી, તો રામને બાની ચિંતામાં તેને પણ ઊંઘ આવતી ન હતી. ત્યાં રાધાને ઊંઘ તો આવી, પણ એક સપનું આવ્યું, જે સપનું તેનું સપનું હતું, જે હંમેશા જોઈ રહી હતી તેમ કહી શકાય. સપનામાં સવાર પડી ગયું હતું. ગોપાલે ગાડું જોડ્યું, રામને ગાડામાં બેસાડ્યો. રાધા પણ શણગાર સજીને તે પણ ગાડામાં બેસી ગઈ, પણ હજુ તે ઘૂંઘોટમાં હતી. ગાડું ચાલતું ગયું અને બપોરના પહેલા રામના ગામમાં ગાડું પહોંચી ગયું. ઘર સુધી ગાડું આવ્યું એટલે રામે નીચે જોયું તો બા મરવા પડ્યા હોય તેવી હાલત હતી. પણ રામને જોઈને તેનામાં જીવ આવ્યો ને દોડીને રામને ફેટી પડ્યા. ગોપાલે કહ્યું રાધા તમે પણ નીચે ઉતરો અને બાના આશીર્વાદ લો. હજુ રાધા કઈ સમજી રહી ન હતી કે ગોપાલ આ બધું શું કરી રહ્યો છે. રાધા ગાડા નીચે ઉતરી અને સાથે ગોપાલ બા પાસે પહોંચ્યો અને બાને કહ્યું બા આ તમારો ભૂલો પડેલો રામ અને મેં તેને સહી સલામત પાછો અહીં પહોંચાડી દીધો, પણ એક બીજી અનામત પણ સોંપવા હું આવ્યો છું. ગોપાલે રાધાનો હાથ પકડી રામના હાથમાં આવ્યો ને કહ્યું રામ આ તારી રાધા છે જે હું તને સોંપું છું. આજથી રાધા મારી નહીં તારી છે. રાધાએ ઘૂંઘટ ઊંચો કર્યો ત્યાં રામ બસ તેને જોઈ રહ્યો. પેલા રાધાએ ગોપાલનો આભાર માન્યો ને રામને કહ્યું આમ મને જોયા ન કર, હું તારી રાધા જ છું અને હવે તારાથી દૂર ક્યાંય નહીં જાઉં. અને રામ ચાલ બાને પગે લાગીને નવી જિંદગી શરૂ કરીએ. બા બંનેને ભેટી પડ્યા ને તેને હરખના આંસુ આવી ગયા. ત્યાં ગોપાલે સાથ કર્યો રાધા સવાર પડી ગયું તો જાગી જાઓ.
સપનામાંથી બહાર આવી અને ઉઠી દરવાજો ખોલીને જોયું તો ગોપાલ બહાર મોં ધોઈ રહ્યો હતો ને રામ હજુ સૂતો હતો. વિચારોમાં પડી ગઈ કે હું જે જોઈ રહી હતી તે સપનું હતું. રાધા બહાર આવી, મોં ધોઈ શિરામણ બનાવવા બેસી ગઈ. સવારમાં એક બાજુ છાશ વલવા મૂકી અને બીજી બાજુ ચૂલે રોટલા મૂક્યા. 2 રોટલા ચડ્યા એટલે શાક કર્યો. આવી જાવ, શિરામણ તૈયાર છે. થાળીમાં રોટલો, દહીં, માખણ મૂકી રસોડાની બહાર થાળી મૂકી. ગોપાલ રામને લઈ ઓસરીમાં શિરામણ કરવા બેસાડ્યા. તે બહુ સ્વસ્થ હતો. ગાડું જોડ્યું અને ગોપાલે રાધાને સાથ કર્યો. હજી સાંભળે છે? તૈયાર થઈ ગઈ હોય તો બહાર આવી ગાડામાં બેસી જાઓ. મોડું કરશો તો માથે સૂરજ આવી જશે. ઓરડામાંથી રાધા બહાર આવી અને ગોપાલને ઇશારો કર્યો ઓરડામાં અંદર આવવા. ગોપાલને લાગ્યું કંઈક કામ હશે એટલે તે ઓરડામાં ગયો. પહેલી વાર ગોપાલનો હાથ રાધાએ પકડ્યો ને ઓરડાની અંદર એક બાજુ લઈ ગઈ ને ગળે વળગી ગઈ. મને માફ કરી દો સ્વામી, હું તમારા પ્રેમને સમજી શકી નહીં, કહી રાધા ગોપાલને પગે પડી ગઈ. ગોપાલ રાધાને ઊભી કરે છે, પણ રાધા, તારી ઈચ્છા હતી તે આજે હું પૂરી કરવા જઈ રહ્યો છું. આજે જો તારો રામ તને મળી ગયો છે, હું તને રામની સાથે તેમના ઘરે મૂકવા જઈ રહ્યો છું. રાધાની આંખમાં દળ દળ આંસુ વહેવા લાગ્યા. એક બાજુ તેનો પ્રેમ હતો તો એક બાજુ તેમનો પતિ હતો, પણ આજે પ્રેમ કરતા તેના પતિનું પગલું ભારે લાગી રહ્યું હતું. તમે રામને તેના ઘરે મૂકીને આવો અને મારા વિશે એક શબ્દ પણ કહેતા નહીં. મને આજે તમારું મહત્વ સમજાઈ ગયું છે. તમે રામને મૂકીને આવો, આપણે આજથી નવી જિંદગી શરૂ કરીશું. ગોપાલ ઘણું સમજાવે છે રાધાને, પણ રાધા આવવા કે માનવા તૈયાર થઈ નહીં. રામ રાહ જોઈ રહ્યો હતો એટલે ગોપાલ બહાર આવી રામને ગાડામાં બેસાડી બંને નીકળી પડ્યા. બપોર પહેલા તો રામના ઘરે ગાડું પહોંચી ગયું. સપનામાં જોયું હતું તેમ બા ઓસરીમાં ખાટલો ઢાળીને સૂતા હતા. તે ઘણા દિવસથી બીમાર હતા. બીમાર પડવાનું કારણ રામનું દૂર જવું હતું. રામના વિરહમાં તે બીમાર પડ્યા. સારું કે અબ્દુલભાઈ અને તેનો પરિવાર તેની સાર સંભાળ રાખી રહ્યું હતું, નહીં તો બા તો ક્યાં નહીં પરલોક પહોંચી ગયા હોત. ગાડામાંથી રામ નીચે ઉતર્યો ને ઘરનો ઝાંપો ખોલ્યો. ખોલવાના અવાજ ઉપરથી બા ઝબકી જાગી ગયા. આવી રીતે ઝાંપો તો રામ સિવાય કોઈ ખોલતું ન હતું. મારો રામ તો નહીં આવ્યો હોય ને, એમ કરી રડવા લાગ્યા. રામ અંદર દાખલ થયો. જોયું તો બા ખાટલામાં પડ્યા હતા. સાથ કર્યો. અવાજ સાંભળીને બા ઊભા થયા. જેની નજર કરીને જોયું તો રામ હતો. બાજુમાં પડેલ લાકડી લઈ ઊભા થવાની તૈયારી કરી. ત્યાં ફરી તે ખાટલામાં પડી ગયા. ત્યાં રામ પહોંચી બાને ઊભા કર્યા ને બાને ભેટી પડ્યો. ગોપાલ બસ બા અને રામનો પ્રેમ જોઈ રહ્યો હતો. તે પણ બાની નજીક જઈ તેમને પગે લાગ્યો. બાએ આશીર્વાદ આપ્યા. રામે ગોપાલની મદદની બધી વાત કરી. બાએ તેનો આભાર માન્યો. ગોપાલે પછી રજા લીધી અને ગાડું લઈ ઘરે પાછો ફર્યો. બા રામને પાછો મેળવી ખુશ થઈ. તબિયત પણ સારી થઈ ગઈ અને રામ પણ રાધાની યાદો ભૂલાઈ ગઈ હતી. તે હવે પહેલાની જેમ ખેતરનું કામ કરવા લાગ્યો. ગોપાલ ઘરે આવ્યો એટલે રાધાએ તેની આરતી ઉતારી અને જિંદગીની નવી શરૂઆત છે આપણે કહી ગોપાલને પગે લાગી. રાધા પણ હવે ધીરે ધીરે રામને ભૂલીને ગોપાલને પ્રેમ કરવા લાગી. રાધા ગોપાલના પ્રેમમાં ડૂબવા લાગી હતી તો રાધાની આટલી બધી સેવા ચાકરી અને પ્રેમ જોઈ તે પણ રાધા પર ગર્વ કરવા લાગ્યો હતો. બંને સુખીથી રહેવા લાગ્યા. એક દિવસ ગોપાલ વહેલો ઉઠી ગયો હતો ને ખેતર જવા ઉતાવળ કરી રહ્યો હતો. રાધા પણ જાગી ગઈ, પણ તેને સવારનું કામ કરવાનું મૂડ થતું ન હતું. તેને મનમાં ચિંતા થઈ રહી હતી. કોઈ અઘટિત ઘટના થવાની હોય તેવું તેને લાગી રહ્યું હતું. તે ઉઠી તો ગઈ, પણ ગોપાલને કહ્યું આજે મારું મૂડ નથી. ગોપાલે તેના કપાળ પર હાથ રાખી કહ્યું, રાધા તારી તબિયત તો સારી છે, તો પછી આવું કેમ? ખબર નહીં રામ, પણ આજે મારું મન તમને ખેતે જવાનું ના પાડી રહ્યું છે. આજે તમે ખેતર ન જાઓ, ચિંતાના વાદળો છવાઈ ગયા હોય. તે રીતે રાધા બોલી.
રાધાને ગળે લગાવીને ગોપાલે કહ્યું, મને ખબર છે તું આજે મને ઘરે એટલા માટે રાખવા માંગે છે કે તું મને સારું ભોજન ખવડાવવા માંગે છે, મારી સેવા અને પ્રેમ કરવા માંગે છે. પણ રાધા, ખેતર તો જવું પડશે. ખેતર નહીં જાવ તો આ ગાય ભેંસ માટે ચારો કઈ રીતે આવશે? મારે કંઈ સાંભળવું નથી. બસ તમે આજે ખેતર નહીં જાઓ એટલે નહીં જાઓ. ઓકે બાબા, કહી ગોપાલ ઘરે રોકાઈ ગયો. પણ ચારા વગર ગાય અને ભેંસ ભૂખની મારી ખીલો કાઢવાની કોશિશ કરી રહી હતી. આ જોઈ ગોપાલે રાધાને કહ્યું, જો રાધા, મારા ઘરે રહેવાથી આ ગાય ભેંસ મરી જશે, મને જવા દે. રાધાએ ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મારા ગોપાલનું ધ્યાન રાખજો. કહી ગોપાલને ખેતર જવા રજા આપી. પણ મન તો બેચેન હતું. થોડો સમય થયો એટલે રાધાને કોઈ માણસ ઘરે આવી સમાચાર આપે છે કે ગોપાલ ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યાં એક સાપ આવીને તેને ડંખ માર્યો છે ને તે જમીન પર પડ્યા છે. આ સાંભળી રાધા થોડી હોશ ખોઈ બેસી. પણ પછી ભાન આવતા તે ખેતર તરફ દોટ મૂકી. ખેતર જઈ રાધા જુએ છે ઘણા માણસો ત્યાં આવી ગયા હતા ને ગોપાલની ફરતે ઊભા હતા. પાસે આવી જુએ તો ગોપાલ જમીન પર પડ્યો હોય, મોંમાંથી ફીણ આવી ગયા હતા. આખું શરીર લીલું પડી ગયું હતું. 4 માણસો તેને ઉપાડી ઘરે લાવ્યા અને એક માણસ જલ્દી વેદને બોલાવી લાવ્યો. વેદ ગોપાલનો હાથ પકડી તેને નાડી તપાસી હાથ મૂકી દીધો ને કહ્યું, ગોપાલ આ દુનિયાથી દૂર જતો રહ્યો છે. રાધા સાંભળીને બેભાન થઈ નીચે પડી ગઈ. કોઈએ તેની પર પાણી નાખ્યું. ત્યાં તે ભાનમાં બહાર આવી. પણ તેના પતિના દેહ પર ચોથા આંસુએ રડી પડી. કોઈએ રાધાના પિતાજીને સમાચાર મોકલ્યા. થોડી કલાકમાં તે આવી પહોંચ્યા અને ગોપાલની વિધિ કરી સ્મશાન તેને અગ્નિદાહ આપી ઘરે આવ્યા. રાધાના પિતાજી થોડા દિવસ ત્યાં રોકાયા. પછી રાધાને સાથે આવવા કહ્યું, પણ રાધા આવવા તૈયાર થઈ નહીં. તેના પિતાજી રાધાની જીદ આગળ પાછળ પડ્યા ને તે એકલા તેના ગામે જવા નીકળી ગયા. રાધા ઘરે એકલી રહી હતી. થોડા દિવસ તો ગાય ભેંસ અને ઘરના કામમાં તેને ખબર પડી નહીં ને થોડા દિવસો જતા રહ્યા. પણ હવે એકલતા તેને કોરી ખાવા લાગી. તેને હવે ગોપાલ યાદ આવવા લાગ્યો હતો. જો દિવસ પસાર થાય તો રાત ન થાય ને રાત પસાર થાય તો દિવસ થાય નહીં. હવે દિવસ પણ વર્ષ જેવા લાગવા લાગ્યા. શું કરવું તે ખબર પડતી ન હતી. વિચાર આવ્યો કે પિતાજી સાથે જતી રહ્યું હોય તો આવી એકલતા જીવવાનો વારો ન આવે. પણ આવા વિચારો કરતા કરતા વધુ થોડા દિવસ નીકળી ગયા. એક દિવસ રાધા એ તેના પિતાજીને સમાચાર મોકલ્યા અને કહેવામાં આવ્યું કે હું ત્યાં આવવા માંગુ છું. બીજે દિવસે તેના પિતાજી ગાડું લઈને આવ્યા. તેને તેનો બધો સામાન લઈ લીધો. ગાય અને ભેંસ પાડોશીને આપી દીધા અને આખું મકાન ને તાળું મારી તેના પિતાજી સાથે નીકળી પડી. સજોગ બનવાના હશે તેમ તે ગાડું રામના ગામ પાસેથી પસાર થયું. ગાડામાં સફેદ સાડીમાં રાધા બેઠી હતી. ત્યાં સામેથી રામ ખેતરેથી પાછો ફરી રહ્યો હતો. રામના ગામથી રાધા સારી રીતે વાફે હતી એટલે તે આજુબાજુ નજર કરવા લાગી. ત્યાં તેની નજર સામેથી ગાડું લઈને આવતા રામ પર પડી. જૂની યાદો તાજી થઈ ગઈ. રામ બાજુમાંથી પસાર થાય છે પણ રામ રાધાને જોઈ શકતો નથી. આ તેની નજર રાધાના પિતાજી પર ગઈ હતી પણ તેમની નજર રામ પર પડી નહીં એટલે રામે તેને પ્રણામ ન કર્યા. ત્યાં બંને ગાડાઓ એકબીજાથી ઘણા દૂર નીકળી ગયા. પિતાજીના ઘરે રાધા આવી તો ગઈ પણ તેને રામનો ચહેરો નજર તરફ આવવા લાગ્યો. તે ફરી ગમગીન થઈને રહેવા લાગી. તેમના પિતાજીને લાગ્યું કે ગોપાલના મૃત્યુના કારણે તે નિરાશ થઈ ગઈ છે. પિતાજીની નજરમાં રામ બહુ દૂર નીકળી ગયો હતો. હવે વિધવાની જેમ રહેનારી રાધા ધીરે ધીરે બધાને બોજ લાગવા લાગી હતી. તેનું ઘરે જ રહેવું હવે બધાને ગમતું ન હતું. એક પિતાજી હતા જે રાધાને પ્રેમ કરતા હતા. રાધા હવે તેના પિતાજીના ઘરે ઘૂંટી ઘૂંટીને જીવી રહી હતી. પહેલા તો વિચાર આવ્યો કે આત્મહત્યા કરી લઉં, પણ આત્મહત્યા કરવાનો જીવ ચાલ્યો નહીં. એટલે રાધાએ હિંમત કરી તેના પિતાજીને વાત કરવાનું નક્કી કર્યું. એકલા બેઠેલા પિતાજી પાસે રાધા આવીને રડવા લાગી. પિતાજીને કહેવા લાગી, હવે મારાથી આવી જિંદગી જીવી શકાતી નથી.
તેના પિતાજી સમજી ગયા કે રાધાને બીજે પરણાવવી પડશે. પણ તે સમયે અને તે ગામમાં રિવાજ હતો કે વિધવાને આજીવન એકલું રહેવું અથવા ક્યાંય દૂર નીકળી જવું. જો કોઈ સામેથી લગ્ન કરવા માટે આવે તો તેની સાથે લગ્ન થઈ શકે. પણ રાધા તો ઘરની બહાર જાય તો ક્યાંક જાય. આત્મહત્યાની હિંમત ચાલતી ન હતી કે સામેથી કોઈ રાધા સાથે લગ્ન કરવા કોઈ તૈયાર હતું નહીં, અને રામને રાધા સામેથી કહેવા માંગતી ન હતી. રાધા હવે પૂરેપૂરી મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. એક દિવસ તો રાધા પોતાનો સામાન લઈ નીકળી પડી. પહેલા વિચાર આવ્યો કે રામને ત્યાં જતી રહું, પણ વિચાર આવ્યો કે આ વિધવાને તે અપનાવશે નહીં તો, અને કદાચ તેના લગ્ન થઈ ગયા છે તો. રાધા અજાણ્યા રસ્તે નીકળી પડી. પહેલી વાર રાત્રે અને વિરાન રસ્તે નીકળી હતી. ચિંતા હતી ક્યાં જઈશ અને ક્યાં રહીશ. સાથે ડર તો ઘણો લાગી રહ્યો હતો. તે તો ચાલતી રહી. પૂનમ હતી એટલે રસ્તો થોડો દેખાઈ રહ્યો હતો, પણ તે તો જંગલ તરફ જઈ રહી હતી. ચાલતી ચાલતી થાકી ગઈ એટલે જમીન પર પડી ગઈ ને ઊંઘ આવી ગઈ. જ્યારે જાગીને જુએ છે તો એક ગુફાની અંદર હોય તેવું દેખાય છે. આજુબાજુ નજર કરી તો 4-5 બંદૂકધારી માણસો ઉભા હતા. બધાએ કાળા કપડાં પહેર્યા હતા. મોટી મોટી મૂછો હતી. જો રાત્રે કોઈ જોઈ જાય તો ડરી જાય તેવું ડરાવનું રૂપ હતું બધાનું. આ જોઈને રાધા તો ડરી ગઈ, પણ ધ્રુજવા પણ લાગી હતી. રાધાની તેમાંથી એક માણસ ત્યાં આવ્યો. તેની બાજુમાં નાસ્તો મૂક્યો. નાસ્તા પર નજર પડી એટલે તે સમજી ગઈ કે હું ડાકોરના રહેઠાણ પર છું. નસીબ પણ તેની જિંદગી મૂકીને તે ઊભી થઈ. રાતે ઘણું ચાલીને થાકી ગઈ હતી એટલે ભૂખ બહુ લાગી હતી. એટલે કોઈ સ્વાદ હતી નહીં, તો પણ તે બધું ખાઈ ગઈ. તે ઊભી થઈ, પણ શું કરવું અને બધાને શું કહેવું તેમ સમજ પડતી ન હતી. પણ એક બેસવાનો મોટો પથ્થર હતો, ત્યાં જઈ બેસી ગઈ. રાધા ત્યાં બેસી ગઈ એટલે ત્યાં ઉભેલા 4 માણસો બહાર હતા. આ બાજુ રાધાના પિતાજી ઉઠીને ખબર પડે છે કે રાધા ઘરેથી નીકળી ગઈ છે. ઘરે બધાને ખબર હતી, પણ તેના પિતાજી સિવાય કોઈને રાધાની ફિકર હતી નહીં. પિતાજીએ સાથે એક માણસને લઈ રાધાની શોધખોળ શરૂ કરી. આજુબાજુના ગામડાઓમાં તપાસ કરી, પણ ક્યાંય તેની ભાળ મળી નહીં. સાંજે થાકીને પિતાજી ઘરે આવી ગયા. બીજે દિવસે ફરી શોધખોળ કરવા નીકળી પડ્યા. આ વખતે તે જંગલ તરફ શોધખોળ કરવા નીકળી પડ્યા. જંગલમાં અંદર સુધી રાધાની શોધખોળ કરી, પણ ત્યાં પણ સાંજ પડી તોય તેની ભાળ ન મળતા રાધાના પિતાજી અને સાથે ગયેલ માણસ પાછા ફર્યા, અને તે નહીં મળે તેવી આશા છોડી દીધી. સાથે એક ઊંચો લાંબી મૂછો અને દાઢીવાળો એક માણસ તેની સાથે આવ્યો. એવું લાગ્યું કે તે માણસનો સરદાર હશે. તે જેમ તેમ રાધાની નજીક આવી રહ્યો હતો. તેમ તેમ રાધા વધુ ડરી રહી હતી. તેને કંઈક કરી દેશે તે ડર સતાવવા લાગ્યો. શું કરવું ખબર પડી રહી ન હતી. અહીંથી ભાગવું રાધા માટે મુશ્કેલ હતું. તે સરદારે પાસે આવીને રાધાનો હાથ પકડ્યો. રાધાનો હાથ પકડીને તે સરદાર બોલ્યો, બહેન, તું ક્યાંથી આવે છે ને ક્યાં જઈ રહી હતી? બહેનનું નામ સાંભળીને તો રાધાનો બધો ડર જતો રહ્યો. રાધા ઊભી થઈને તે સરદાર સામે નજર કરી. ભયાનક લાગતું હતું. આ સરદાર અંદરથી દયાળુ હોય તેવું તેની એક મુસ્કાન પરથી લાગ્યું. હવે રાધાને તેના પર વિશ્વાસ મૂકવા સિવાય કોઈ છૂટકો હતો નહીં. એટલે રાધાને હવે બહેન કહેવાથી એક વિશ્વાસ પણ થઈ ગયો હતો, પણ શું કહેવું તે ખબર પડતી ન હતી. રાધાને વિચારતી જોઈ વડાએ કહ્યું, બહેન, જે કંઈ ચિંતા કે દુઃખ હોય તે બેઝિક કહી દે. અમે તારી બનતી બધી મહેનત કરીશું. કોઈ દિલાસો આપી રહ્યું હોય તેવું રાધાને લાગ્યું. તે સરદારને જોઈ તેને તેના પિતાજી યાદ આવી ગયા. એક વિશ્વાસ બેસ્યો એટલે રાધાએ કહ્યું, હું તે ગામની દીકરી છું. પ્રેમને હું પામી શકી નહીં ને પતિ મારા જીવનમાંથી દૂર જતા રહ્યા છે. રહી વાત મારા ઘરની, તો ત્યાં હું બોઝ હતી એટલે ન છૂટકે મારે બહાર ભટકવા નીકળવું પડ્યું. આ સાંભળીને પેલા સરદારે રાધા પર હાથ મૂકીને કહ્યું, દીકરી રાધા, અમે તને સારી સગવડ તો આપી નહીં શકીએ, પણ જો તારે અહીં રહેવું હોય તો રહી શકે છે. અહીં બધા તારા ભાઈઓ માન છે. અમે ભલે લૂંટારા રહ્યા, પણ ક્યારેય બહેન દીકરીની
રક્ષા કરે, અમે શહીદ થવા ક્યારે પાછી પાની કરીએ નહીં. તો પછી નજર બગાડવાની ક્યાં વાત આવી? બધા માણસો રાધા પાસે આવીને બોલ્યા, હા બહેન, અમે તારા બધા ભાઈઓ છીએ. જો તું અહીં રહીશ તો અમારું જમવાનું બનાવવાની માથાકૂટમાંથી મુક્તિ મળશે. કઈ હસવા લાગ્યા. રાધા પણ હસી. એટલે બધા સમજી ગયા કે રાધા હવે અહીં રહેશે ને આપણા બધા માટે રોજ રસોઈ બનાવી આપશે. રાધાએ બધા સામે જોઈ કહ્યું, ભલે ભાઈઓ, મને જ્યાં સુધી ગમશે ત્યાં સુધી રહીશ. કહી રાધા રસોડાનું કામ કરવા લાગી ગઈ. થોડા દિવસ રાધાને બધું અજાણ્યું અને અણગમતું લાગ્યું, પણ આની સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં. એમ માનીને મન અહીં પરોવી લીધું ને ધીરે ધીરે તે આ જગ્યા અને માણસો સાથે સેટ થવા લાગી. રાધાનું રોજનું કામ સવારે, બપોરે અને સાંજે બધા માટે રસોઈ બનાવવાની. પણ બધા માણસો ત્યાં દિવસે ત્યાં જ હોય છે, એટલે રાધાની મદદ કરતા. એમાંથી કોઈ પાણી લાવતો, તો કોઈ વાસણ સાફ કરી આપતો, તો કોઈ સાફ સફાઈ. એટલે રાધાને બહુ કામ રહેતું નહીં. પણ જ્યારે બધા ડાકુઓ લૂંટ કરવા રાતે નીકળી પડે ત્યારે રાધા સાવ એકલી થઈ જતી. અને આ વિરાન ગુફામાં તેને ડર બહુ લાગતો. તેને રાત્રે ઊંઘ પણ આવતી ન હતી. દિવસે રાધાનું થાકી જવું, આંખો લાલ થઈ જવી અને સુસ્તી રહેવું. આ જોઈ ડાકુઓનો સરદાર સમજી ગયો કે રાધાને રાત્રે ઊંઘ નહીં આવતી હોય. એટલે તે પાસે જઈ રાધાના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટી, તને અહીં ગમે તો છે ને? તારો ચહેરો જોઈ એવું લાગે છે રાત્રે તને ઊંઘ નહીં આવતી હોય. રાધા આંખો ચોળતી બોલી, હા, રાત્રે ઊંઘ નથી આવતી. રાત્રે આ જગ્યાએ મને ડરાવી રહી છે. મને કઈ ખબર પડતી નથી. જો આવી રીતે રહીશ તો બીમાર પડી જઈશ. એ કરતા તમે કંઈક કરો. સારું બેટી, રાત્રે તું અમારી સાથે આવતી જજે, જેથી અમને તારી મદદ મળી રહેશે ને તારી રાતમાં અમારી સાથે વીતી જશે. રાધા સામે હમદર્દી આપતા સરદારે ગઈ. સાંજ પડી એટલે જમવાનું બધાને આપીને રાધા તેના સફેદ કપડાં ઉતારીને કાળા કપડાં પહેરી લીધા અને હાથમાં બંદૂક લઈ બધાની સામે આવીને બોલી, કોઈ હલશું નહીં, નહીં તો બધાને ફૂંકી મારીશ. તમારી પાસે જે હોય તે મને આપી દો. હું કોણ? રાધા ડાકુ. બધા તો ઊભા થઈ ખડખડાટ હસવા લાગ્યા. પણ સરદાર ઊભો થઈ રાધાને શાબાશી આપી. શાબાશ બેટી, હવે તું અસલ ડાકુ. આજે રાત્રે આવી જા અમારી સાથે લૂંટ કરવા. રાધાની જિંદગી બદલાઈ ગઈ હતી. પેલા પ્રેમ કરનારી રાધા હતી, પછી ઘર ચલાવવાવાળી રાધા, અને આજે નવા રૂપમાં આવી ગઈ હતી. આના નસીબનો દોષ કે તેના કર્મનો, પણ આખરે પહેલા કરતા રાધા ખુશ રહેવા લાગી હતી. કારણ કે તેને કોઈ હવે પ્રેમ કે અપેક્ષા રહી ન હતી. બસ ગમે તેમ કરી જિંદગી પૂરી કરવા માંગતી હતી. હવે તેના જીવનમાં પ્રેમ શબ્દ ભૂસાઈ ગયો હતો. રાધા તો તે રાત્રે બધાની સાથે લૂંટ કરવા નીકળી પડી. તેમનો એક માણસ ત્યાં ગુફાનું ધ્યાન રાખી દીધો અને તેનો ખોળો ધરાતને આપ્યો. રાધા પહેલી વાર ઘોડા પર બેસી. જો સાથે મજબૂત માણસ ઊભો હોય તો ગમે તે કાર્ય કરવાની હિંમત પણ આવી જાય. તેમ રાધાને પણ હિંમત આવી ગઈ. તે જાતે ઘોડા પર બેસી સવારી કરવા લાગી. પણ જિંદગીમાં ક્યારે કોઈ પાસેથી એક વસ્તુ માંગી ન હતી. તે આજે લૂંટ કરવા નીકળી પડી. થોડો ગભરાટ હતો, પણ આજે જ છે મારી જિંદગી એમ માની લીધી. ઘોડો લઈ 5 અને 1 રાધા થઈ 6 ડાકુઓ પડક પડક ગામડા તરફ દોટ મૂકી. હવે આ ડાકુઓની એક નિયમ હતો કે જો ગામમાં પ્રવેશ કરતા કોઈ ગાય કે કોઈ છોકરી સામે આવી જાય તો તે ગામમાં લૂંટ કરતા નહીં. તે બીજા ગામમાં લૂંટ કરવા નીકળી જતા. આવી રીતે આજે પણ એક ગામમાં જતા બંધીઓ એક છોકરી ગામના પાદરમાં સામે મળે છે. છોકરીને જોઈ બધા લૂંટારૂ પાછા ફરે છે. ત્યારે રાધા જોઈને નવાઈ લાગી. એથી નવાઈ આ ડાકુઓની નીતિ લાગે. એટલે વડાએ રાધાને પૂછ્યું, આપણે પાછા કેમ વળ્યા? ત્યારે તે સરદાર તેની નીતિ કહે છે, એક તો બહેન દીકરીને નથી લૂંટતા કે નથી તેના પર નજર બગાડતા, અને જે ગામમાં લૂંટ કરવા જઈએ તે ગામમાં સામે જો ગાય કે દીકરી મળે તો ત્યાં લૂંટ પણ નથી કરતા.
લૂંટ અમે એવા લોકોની કરીએ છીએ જે ભોળી પ્રજાને લૂંટતા હોય, કંજૂસ હોય, બહુ ધનવાન હોય, તેઓને ત્યાં લૂંટ ચલાવીએ છીએ, નહીં કે ગરીબને ત્યાં. આજે રાધાને ખબર પડી કે લૂંટારો પણ આટલી નીતિવાળા હોય છે. એટલે મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો. એટલે સરદારને રાધાએ કહ્યું, હું એક સવાલ કરી શકું? હોકારો કર્યો ને મોં હલાવી તે સરદારે કહ્યું, જરૂર બેટી. તમે આટલા સજ્જન પુરુષો છો તો પછી લૂંટ કરવા કરતા મહેનત કરીને જીવન જીવવું સારું નહીં? લૂંટ કરીને નામ પણ ખરાબ થાય ને પાપ પણ થાય. સુંદર પ્રશ્ન કર્યો બેટી. તે તો સાંભળજો, અમે લૂંટ ન ચલાવીએ તો એ ગામ અને લોકોને લૂંટારુઓ વધુ તેમને લૂંટવા લાગે અને કોઈ ડર વગર તે લોકો પર ત્રાસ ગુજરવા લાગે. અમીર વધુ અમીર બનતો જાય ને ગરીબ વધુ ગરીબ. અને અમે લૂંટ તો પૂરેપૂરી કરીએ છીએ. અમને જરૂર હોય તેટલું રાખીએ, બાકીનું ગરીબોને વહેંચી દઈએ. આ અમારું લૂંટારોનું કામ. આમાં કંઈ ખોટું હોય તો કહે દીકરી. ઘોડાની લગામ ખેંચી અને બધાને કહ્યું, ચાલો બીજા ગામ તરફ, નહીં તો સવાર થઈ જશે અને કોઈ લૂંટ નહીં થાય. એક સાથે બધા પેલા ગામે નીકળી પડ્યા. એક ગામમાં પ્રવેશ કર્યો. ગામને ફરતે ચક્કર મારવા લાગ્યા, પણ કોઈ વેપારી કે પૈસાદારનું મકાન જોવા મળ્યું નહીં. પછી તે ગામમાંથી પણ બધા પાછા ફર્યા. હવે મધ્યરાત્રિ થઈ ગઈ હતી. જુઓ, વધારે મોડું થશે તો બધાને ખાલી હાથે પાછું ફરવું પડે તેમ હતું. એટલા ઘોડા બીજી દિશા તરફ વળ્યા. થોડી દૂર એક નાનું ગામ હતું. તે ગામ ફરતે એક ચક્કર માર્યો, પણ ઝૂંપડી સિવાય કોઈ મકાન દેખાયું નહીં. એટલે નિરાશ થઈ બધા પાછા ફર્યા. ગુફામાં આવી બધા થોડી વાર પહેલા બેઠા. ત્યાં કોઈ એકલો બોલ્યો, આવું પહેલી વાર બન્યું કે આપણે ખાલી હાથે પાછા ફર્યા છીએ. રાધા સમજી ગઈ કે તેનો ઇશારો મારી પર છે. એટલે તેની પાસે જઈ કહ્યું, ભાઈ, જો હું તમારા માટે અનલકી હોય તો હું આ જગ્યા છોડીને જતી રહી. સરદારે બંને પાસે આવીને કહ્યું કે થયું તે ભૂલી જાઓ. કોઈને દોષી માનવું યોગ્ય ન ગણાય. રોજ રાત પડે છે. આજે ખાલી હાથ આવ્યા તો કાલે કંઈક હાથ લાગશે. બધા થાક્યા હશો, ચાલો સૂઈ જાઓ. બધા કહી વડો તેની પથારી તરફ જઈ સૂઈ ગયો. ફરી બીજી રાતે તૈયાર થઈ બધા લૂંટ કરવા નીકળી ગયા. એક ગામ પાસે આવ્યા ને નક્કી કર્યું આ ગામમાં લૂંટ ચલાવવી. બધાએ હા પાડી, પણ રાધા કંઈ બોલી નહીં. તે ચૂપ રહી. ચૂપ રહેવાનું કોઈએ કારણ જાણ્યું નહીં ને એક મોટા મકાન પર જઈ લૂંટ ચલાવી. બે મકાનની બહાર પહેરો કરવા લાગ્યા તો ત્રણ અંદર ગયા ને બધાને જગાડી બંદૂક બતાવી ડરાવ્યા. બધા ડરીને પોતાની પાસે રહેલા પૈસા અને દાગીના આપી દીધા. ત્યારે ત્રણમાંથી કોઈએ દૂર ઉભેલી રાધાને સાથ કર્યો, પણ રાધા ત્યાં તેમની પાસે ગઈ નહીં, પરંતુ દૂર જતી રહી. એકને ગુસ્સો આવ્યો. તેને બંદૂક પછાડી, પણ સરદારે તેને ચૂપ રહેવા કહ્યું. લૂંટ ચલાવી ત્રણેય બહાર આવ્યા. રાધા બહાર ઊભી હતી. ત્રણમાંથી કોઈએ રાધાને બોલાવી દઈ ને ચૂપચાપ ગુફા તરફ નીકળી ગયા. ગુફામાં બધા આવી ગયા. તેમનો એક માણસે લૂંટ થયેલી બધી વસ્તુ એક પેટીમાં મૂકી અને એક બાજુ બેસી ગયા. બીજો ત્યાં બેસ્યો તો ગયો, પણ તે બંદૂક પછાડવા લાગ્યો. તેની બાજુનો પણ તેની સાથે સાથે બંદૂક પછાડવા લાગ્યો. સરદાર ઊભો થયો. આટલો બધો ગુસ્સાનું કારણ જાણી શકું? એક ઊભો થયો ને બોલ્યો, પૂછો તમારી દીકરી રાધાને. રાધાએ એવું તો શું કર્યું? આશ્ચર્યથી સરદારે કહ્યું. રાધા સમજી ગઈ એટલે ઊભી થઈને બોલી, ભૂલ મારી હતી. લૂંટ સમયે હું તેમનો સાથ આપવા ગઈ નહીં, પણ હું કેમ મદદ કરવા જાઉં? કેમ એવું? તે ત્યાં શું હતું કે તું અમારી મદદ કરી શકે તેમ ન હતી? જોરથી બંદૂક પછાડી પેલો માણસ બોલ્યો. લાગી રહ્યું હતું કે તે માણસ કાં ઝઘડો કરશે કાં તો રાધાને કાઢી મૂકશે, પણ વડાને કારણે તે ચૂપ રહ્યો ને પોતાનો ગુસ્સો બંદૂક પર ઉતારતો હતો અને રાધાના છેલ્લા જવાબની રાહ જોઈ રહ્યો હતો. સરદાર વચ્ચે પડ્યો ને ફરી રાધાને કહ્યું, રાધા દીકરી, ચોખવટ કર તો સમજાય. તું આપણા માણસોની કેમ મદદ કરી નહીં? આપણે કોઈને મારવા તો ગયા ન હતા, ખાલી લૂંટ કરવા તો ગયા હતા. રાધાને ચોખવટ કરવી ન હતી, પણ જો ન કહે તો ઝઘડો થઈ શકે તેમ હતો. એટલે ઊભી થઈને બોલી, આપણે જે મકાનમાં લૂંટ ચલાવી તે મકાન કોઈ બીજાનું નહીં, પણ મારા પિતાજીનું હતું. આ સાંભળીને બધા ઊભા થઈ ગયા.
બંદૂક પછાડી રહેલો માણસને ઘણું દુઃખ થયું. જાણ્યા વગર આટલો રાધા પર ગુસ્સો કર્યો. તે જ માણસ રાધા પાસે આવીને માફી માંગવા લાગ્યો. બહેન, મને માફ કરી દે. મેં તારા પર આટલો ગુસ્સો કર્યો. પણ બહેન, લૂંટ કરતા પહેલા અમને કહ્યું હોત કે આ ગામ મારું છે અને જે મકાનની લૂંટ કરી રહ્યા છીએ તે મારા પિતાજીનું છે. કઈ રીતે કહે? તમને પહેલા દિવસે ખાલી હાથે આવ્યા ને બીજા દિવસે પણ ખાલી હાથે પાછા ફર્યા હો તો તમે બધા મને બોજરૂપમાં ગણતરી કરે અને કદાચ મને તમે અહીંથી કાઢી પણ મૂકો. એટલે હું કંઈ બોલી નહીં. સરદારે રાધા પર હાથ મૂકીને કહ્યું, બેટી, અમને તારા પર ગર્વ છે. અમે ભાગ્યશાળી છીએ કે અમને એક બહેન મળી જે સાક્ષાત દેવી રૂપ અને તારી પર હવે કોઈ ગુસ્સે નહીં થાય અને તું જે કહીશ તે બધા માનશે. આવી રીતે રોજ નહીં પણ જરૂર હોય ત્યારે બધા સાથે મળીને લૂંટ ચલાવવા જતા. જો મોટી લૂંટ મળી ગઈ હોય તો ઘણા દિવસ સુધી તે લૂંટ ચલાવતા જતા નહીં અને બધું પૂરું થઈ જાય પછી તે લૂંટ ચલાવવા નીકળી જતા. એક દિવસ લૂંટનો સામાન પૂરો થઈ ગયો હતો એટલે બધાએ આજે રાત્રે લૂંટ પર જવાનું નક્કી કર્યું. તે રાત્રે કોઈ આયોજન વગર નીકળી પડ્યા. ઘોડા જે બાજુ વળ્યા તે બાજુ લૂંટ ચલાવવા ઉપડ્યા. તે દિવસે અમાસની રાત હતી. ઘણું અંધારું હતું. જે વચ્ચે ગામ આવી રહ્યા હતા તે ગામમાં પહેલા લૂંટ ચલાવી હતી એટલે આગળ નીકળી પડ્યા. આખરે એક ગામ દૂરથી નજર પડ્યું. ત્યાં થોડો દીવાનો પ્રકાશ દેખાઈ રહ્યો હતો. ત્યાં વચ્ચે નદી આવી ઘોડાને તરસ લાગી હતી એટલે પાણી પીવા લાગ્યા. દૂરથી કોઈ મોટું મકાન દેખાઈ રહ્યું ન હતું પણ તે આ ગામમાં પહેલી વાર લૂંટ ચલાવવા આવ્યા હતા એટલે મન બનાવી લીધું કે આ ગામમાંથી લૂંટ ચલાવી છે. ગામની અંદર પ્રવેશ કર્યો. ગામ બીજા ગામ કરતા ઘણું નાનું હતું. પહેલી વાર આ ગામમાં આવવાથી બધી શેરીઓથી વાફેક હતા નહીં એટલે પહેલા બધી શેરીઓમાં ધીરે ધીરે ઘોડા ચલાવી શેરીઓ જોઈ અને તે પણ જોયું કે કયું મકાન મોટું છે જેમાંથી લૂંટ કરી શકાય. ગામને ચક્કર મારી ફરી બધા ગામને પાદર આવ્યા ને વડાને વાત કરી કે આ ગામમાં કોઈ પૈસાદાર તો લાગતું નથી પણ એક ઘર છે જેમાંથી આપણને થોડો માલ મળી શકે છે. વડાએ તે મકાનની લૂંટ ચલાવવાનું હા પાડી પણ પહેલા વાત સંભળાવવા કહી. આ ગામ અજાણ છે એટલે એ ગામમાં આપણો સામનો કરવા પણ કોઈ હોઈ શકે છે એટલે સાવચેતીથી આપણે લૂંટ ચલાવવાની છે. એક પાદરમાં પહેરેદારી કરશે, બે મકાનની બહાર ઉભા રહી આજુબાજુ નજર કરશે અને બાકીના મકાનમાં લૂંટ કરવા જશે. બે પાદરમાં ઉભા રહ્યા, બે તે મકાનની ડેલીએ ઉભા રહ્યા ને બાકીના ટપીને મકાનની અંદર પ્રવેશ કર્યો. રાધા પણ તેની સાથે અંદર આવી. મકાનમાં જોયું તો બે માણસો ઓસરીમાં સૂતા હતા એટલે રાધા અને એક માણસ પેલા સૂતેલા માણસ પાસે જઈ બંદૂક સામે તાકીને કહ્યું, જે કોઈ સામાન હોય તે આપી દો, નહીં તો અહીં તમને ફૂંકી મારવામાં આવશે. પાસે કોઈ સૂતેલો માણસ ઉઠ્યો નહીં પણ રાધા જેની સામે બંદૂક તાકી હતી તે જાગી ગયો. તે ડરનો માર્યો ઊભો થયો. ત્યાં કોઈએ બત્તી લઈ તેને સામે કરી. ત્યાં તો બંનેની આંખો મળી. રાધાની સામે બીજો કોઈ નહીં, તેનો પ્રેમ રામ હતો. રામને જોઈને બંદૂક નીચે પડી ગઈ. રામ પણ રાધાની આંખોને જોઈ રાધાને ઓળખી ગયો પણ તે સમજી શક્યો નહીં ને તે બેહોશ થઈ પથારીમાં પડી ગયો. રાધાના હાથમાંથી બંદૂક પડી જવી અને પેલા માણસનું બેભાન થઈ જવું કોઈ સમજી શક્યું નહીં. હવે આ વખતે રાધાને પૂછ્યા વિના કોઈ કંઈ કરવા માંગતા ન હતા એટલે સરદાર જ રાધા પાસે આવ્યો ને પૂછ્યું, બંદૂક કેમ નીચે પડી ગઈ? તારું કોઈ જાણીતું છે? રાધાના મોંમાંથી શબ્દ નીકળ્યો, ના. આ શબ્દો પાસે સૂતેલી ઘરડીમાં જાગીને બોલી, કોણ રાધા આવી છે? કોણ રાધા આવી છે? આ સાંભળીને બધા ચોંકી ઉઠ્યા. સરદારે રાધા પર નજર કરી તો આંખોમાંથી દર્દ આંસુ વહેવા લાગ્યા. થોડી વાર તો રાધા અફસોસ કરવા લાગી, હું તે ઘર લૂંટવા આવી છું જે ઘર એક પ્રેમનું પ્રતીક રહ્યું છે. રાધાનું મોં પડી ગયું. શું બોલવું તે ખબર પડી નહીં. ત્યાં રામ હોશમાં આવી ઊભો થઈને ફરી નજર રાધા પર કરી. એક નજરે રાધાને જોઈ રહ્યો. રાધા, તું અહીં અને એક ડાકુના રૂપમાં. વાહ ભગવાન, શું તારી કરામત છે! જેની પાછળ હું પાગલ થયો આજ તે એક ડાકુ બની ગઈ છે.
રાધાના આંખોમાંથી ગંગા યમુના વહેવા લાગી હતી. રામના સવાલનો જવાબ તેની પાસે એક પણ હતા નહીં અને શું કરવું તે પણ ખબર પડતી ન હતી. ત્યાં બાજુમાં ઉભેલો સરદાર પણ આ બધું જોઈ રહ્યો હતો. લૂંટ કરવી કે જતું રહેવું કંઈ જ ખબર પડતી ન હતી. બસ ચૂપ રહેવું તેને યોગ્ય લાગ્યું. ત્યાં ડેલી બહારથી અવાજ આવ્યો, એ જલ્દી કરો નહીં તો ગામ જાગી જશે. રાધાના કાને અવાજ સંભળાયો. તે ભાનમાં આવી. હું તો ડાકુ છું, મારે પ્રેમનું કોઈ મહત્વ નથી. તે ત્યાં ઓસરી ઉતરી ત્યાં બાનો અવાજ આવ્યો. બેટી રાધા, રામને બીજી વાર પાગલ બનાવતી નહીં તો ગઢપણમાં માને સાચવવા કોઈ નથી. જતી વખતે બાના શબ્દો રાધાને વાગી ગયા. બહાર આવી ઘોડા પર બેસીને પવન વેગે ઘોડો દોડાવ્યો ને ગુફામાં આવીને તેની પથારી પર પડીને ચોધાર આંસુએ રડવા લાગી. પાછળથી બધા ત્યાં આવ્યા પણ રાધાને શાંત કરવાની કોઈની હિંમત ચાલી નહીં. એક માણસ રાધા તરફ આગળ થયો. ત્યાં વડાએ તેને રોક્યો ને કહ્યું, તેને રડવા દે. રાધા અત્યાર સુધી સહન કરતી આવી છે. એનું દુઃખ ક્યારેય બહાર આવવા દીધું નથી. આજે તેને મન ભરવા રડવા દેવા. સવાર થયું એટલે બાનું રટણ રટવા લાગી. બસ મારે મારી માં રાધા જોઈએ, નહીં તો હું મરી જઈશ. મારે રાધાનું મોં જોવું છે. રટણ કરતા કરતા રડવા લાગ્યા. બાની પાસે રામ આવીને તેના આંસુ લૂસ્યા ને કહ્યું, બા એ રાધા નહીં, તે એક ડાકુ હતી. તમારી રાધા તો ક્યારની બીજા સાથે પરણીને સાસરે જતી રહી છે. બા તમે રાધાને ભૂલી જાઓ. રાધા હવે તારી વહુ ક્યારેય નહીં થઈ શકે. તે હવે કોઈની અનામત બની ગઈ છે. બા તું સમજ, કહી રામ બાના ખોડામાં માથું રાખીને રડવા લાગ્યો. આ બાજુ રાધા સવારથી પણ બેચેન હતી. તેની નજર સામે રામ આવીને ઊભો હતો. ફરી જિંદગીમાં ફૂલ ખીલ્યું હોય તેવું થોડું વાર લાગ્યું. પણ હું એક લૂંટારું છું. માની તે મનમાં ખીલેલું ફૂલ કરમાઈ ગયું. પ્રેમનું કૂપણ ફરીથી ફૂટ્યું, પણ તે કૂપણનું નામ તો હતું પણ કોઈ વિકાસ હતો નહીં. વિચારોમાં રહેલી બેચેન રાધા પોતાની જીત પર અફસોસ કરવા લાગી હતી. દૂર બેઠેલા તેમના ભાઈઓ કંઈ પણ કરી શકે તેમ હતા નહીં. બીજે દિવસે બાની જીદ એમ જ હતી, રાધાને તું અહીં લાવ, દીકરા, નહીં તો હું નહીં જીવી શકું. જીદમાં તો બા કાલનું કંઈ ખાતું હતું નહીં. રામ મૂંઝવણમાં મુકાઈ આવ્યો. રાધાને શોધવી ક્યાં, અને જો મળશે તો તે આવશે તો શું ગામ લોકો તેને અહીં રહેવા દેશે? મૂંઝવણ એટલી વધી ગઈ કે તે પણ દૂર જઈ રડવા લાગ્યો. શું કરવું તે કંઈ સૂચતું ન હતું. ત્યાં બાજુમાંથી રડવાનો અવાજ સાંભળીને ઝરીને આવી. બાને પણ પાણી આપીને રામ પાસે આવી. ભાઈ, મને ખબર છે તમે મૂંઝવણમાં છો, પણ ભગવાને એક રસ્તો તો બતાવ્યો તમને. કદાચ આ રસ્તે તમારું ફરી મિલન થાય. નિશાસો નાખીને રામ બોલ્યો, અરે જરીન, રાધા એક પરણિત સ્ત્રી છે. ઉપરથી તે ડાકુ, હું કઈ રીતે તેને મળું? ભાઈ, પરણિત હોય તો ડાકુ ન બને. જેમ તમે પ્રેમમાં પાગલ થઈ ગયા હતા, તેમ તે પણ વિરહ કે કોઈ એવી ઘટનાથી તે ડાકુ બની ગઈ હોય. મને એટલી ખબર છે તે હજુ તમને પ્રેમ કરે છે, તો તે તમારું ઘર લૂંટ્યું નહીં ને તે ચૂપચાપ નીકળી જાય. કદાચ તેને શરમ પણ હશે. હું તેને ઘર લૂંટી રહી છું, જે પ્રેમનું પ્રતીક છે. ભાઈ, મારું માનો, તમે રાધાને શોધો અને અહીં લઈ આવો. મારી ખાતર નહીં, પણ બાની ખાતર. બાની આવી હાલત મારાથી નથી જોવાતી. જો આવી હાલત બાની રહેશે તો કહી જરીન પણ રડવા લાગી. કહો તો હું પણ તમારી સાથે આવું. આપણે બંને થઈ તેને લઈ આવીએ. હું રાધાને મનાવીશ. જરીનની જીત અને સાચી વાતથી રામ માની ગયો ને જરીનને કહ્યું, બહેન, તું બાની સંભાળ રાખજે. હું રાધાને શોધીને લઈ આવું છું. કહી રાધા માટે લીધેલ એક સાડી થેલીમાં નાખી થોડો નાસ્તો, પાણી અને હાથમાં લાકડી લઈ રામ તો નીકળી પડ્યો રાધાની શોધમાં. ગામમાં એક માણસ ઘોડો રાખતો હતો. તેનો ઘોડો લઈ રામ નીકળી પડ્યો. રામને ખબર હતી કે ડાકુઓનું રહેઠાણ જંગલ કે વિરાન જગ્યાએ જ હોય, એટલે નજીકમાં તો એક જંગલ હતું. તે જંગલ તરફ નીકળી પડ્યો. જેમ જેમ જંગલ અંદર રામ જઈ રહ્યો હતો, એટલો ડર લાગી રહ્યો હતો. પણ રાધાની શોધ તેને હિંમત આપી રહી હતી. ઘણો અંદર પ્રવેશ્યા પછી એક મોટી ગુફા દેખાય. તે દૂરથી પહેલા જોઈ રહ્યો અને પછી ધીરે ધીરે તેની પાસે પહોંચ્યો. ત્યાં અંદરથી કોઈનો બોલવાનો અવાજ આવતો હતો. ખબર તો પડી ગઈ
કે આ એ જ જગ્યા હશે. લાગે છે કે રાધા અહીં રહેતી હોય. હિંમત કરી અંદર પ્રવેશ્યો. જોયું તો 4 માણસો બંદૂકના ઊભા હતા. તે જોઈને ડર લાગ્યો ને તેને પાછો ફર્યો. ત્યાં તેમાંથી એક માણસ બોલ્યો, ઊભો રહે, તું રામ છે ને? રામ પાછું વાળીને જોયું તો એક માણસ તેની તરફ આવી રહ્યો હતો. હવે જો ભાગવાની કોશિશ કરી તો તે બંદૂક મારી દેશે. એટલે રામ ત્યાં જ ઊભો રહી ગયો. ફરીવાર તે માણસ બોલ્યો, તું રામ છે ને? રાધાને શોધવા નીકળ્યો છે ને? હા, હું રામ છું, પણ તમે મને કેમ ઓળખો છો? અને રાધા ક્યાં છે તે કહેશો મને, હું તેને લેવા આવ્યો છું. ભાઈ રામ, તારે આવવાનું બહુ મોડું થઈ ગયું. રાધા થોડો સમય પહેલા અહીંથી નીકળી ગઈ અને એમને કહ્યું પણ નહીં કે હું ક્યાં જાઉં છું. ફરી નિરાશ થયો રામ. આજ ફરી તેના નસીબમાંથી રાધા જતી રહી હોય તેવું લાગ્યું, પણ કરે તો શું કરે? રામ બસ બધાને રહ્યું, જો રાધા ફરી અહીં આવે તો રામ તેને યાદ કરે છે, તને રામ લેવા આવ્યો હતો એમ કહી બધાને પ્રણામ કરી ત્યાંથી નિરાશ થઈ નીકળી ગયો. રસ્તામાં તે ઘર તરફ નીકળી ગયો, પણ ઘોડો અને તે થાકી ગયો હતો એટલે એક ઝાડ નીચે આરામ કરવા બેઠો. ત્યાં તેને ઊંઘ આવી. જ્યારે ઊંઘ ઉડે છે ત્યારે સવાર થયું ન હતું, પણ બાની ચિંતામાં તે ત્યાંથી ઘર તરફ નીકળી ગયો. ગામના પાદર પાસે નદી પાસે આવ્યો. દિવસ ધીરે ધીરે ઉગી રહ્યો હતો. નદી પાસે પહોંચી ઘોડાએ અને તેણે પાણી પીધું. ત્યાં તેની નજર એક સ્ત્રી પર પડી. દૂરથી કોણ હતું તે ઓળખી શક્યો નહીં. દુઃખી લાગવા લાગી રહ્યો હતો એટલે રામ તેની પાસે ગયો. રામ અચાનક તેની પાસે આવવાથી તે ડરીને ઊભી થઈ ગઈ. ઊભી થઈ ત્યાં બંનેની નજર એક થઈ ગઈ. રાધા, તું અહીં? કહી રાધાનો હાથ પકડ્યો અને કહ્યું, ચાલ રાધા, ઘરે ચાલ. બા અને મારો પ્રેમ તારી રાહ જોઈ રહ્યો છે. રાધા કોઈ શબ્દ બોલી નહીં ને રામને ભેટીને રડવા લાગી. બસ એટલું બોલી, રામ, હું જિંદગીથી હારી ગઈ હતી. તું હવે મને મારી જિંદગી સવાર અને અઢળક પડે આપ. રામે તેના આંસુ લૂછ્યા અને તેનો હાથ પકડ્યો. ચાલ રાધા, આપણે આજથી નવી જિંદગી શરૂ કરીએ. બંને એકબીજાનો હાથ પકડી ઘર તરફ નીકળી ગયા. મિત્રો, વાર્તા અહીં સમાપ્ત થઈ છે. મિત્રો, તમને વાર્તા કેવી લાગી અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને પસંદ આવી હોય તો લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. અને હા મિત્રો, અમારી આ વાર્તામાં ક્યાંય પણ ભૂલ તમને લાગી હોય તો ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.